મિત્રો, ભારત સરકાર, મોદી સરકાર પ્રજાના બજેટમાંથી ઐતિહાસિક વચનો આપેલા એ બધી યોજનાઓ સદંતર નિષ્ફળ ગઈ છે। જેમ કે મેક ઇન ઇન્ડિયા, મહિલા સુરક્ષા, 15 લાખ દરેકના ખાતામાં જમા થશે, યુવાનોને 2 કરોડની રોજગારી, સ્વચ્છ ભારત, નમામિ ગંગે, પ્રદૂષણ નિયંત્રણ, ગરીબી મુક્ત ભારત, 100 સ્માર્ટ સિટી, ભ્રષ્ટાચાર નિયંત્રણ, કાળું ધન પરત લાવવું અને 2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવી, જેના પાયા પણ ખોદાયા નથી। $40 કરો, ઊંધો 80 થી વધારે $95 થઈ ગયો। કિસાનની આવક બમણી, અડધી પણ નથી રહી અને ભારતની $5 ટ્રિલિયન ની અર્થવ્યવસ્થા જે 10% પર પણ નથી પહોંચી। શું આપણે આવા પોકળ વચનો ફેકમ ફેક કરતી સરકારને ફરીથી ઈચ્છો છો કે પછી બુદ્ધિજીવીઓ, સમાજ સેવકો, વિદ્વાનો, તજજ્ઞો અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વૈજ્ઞાનિકો આવા ઉત્તમ અને શ્રેષ્ઠ લોકોની સરકાર બનાવવા ઈચ્છો છો? નક્કી આપ કરો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।